ચેરમેન તથા વાઇસ ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો. કાંકરેજ તાલુકાના નાનોટા ખાતે આવેલ જય અંબે જીનમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર તથા વાઇસ ચેરમેન કેશુભાઈ પરમારનો સન્માન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને સન્માન સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં કીર્તિસિંહ વાઘેલા તથા અણદાભાઈ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા, હરગોવનભાઈ સિરવાડિયા તથા નૌકાબેન પ્રજાપતિ તથા બનાસ બેંકના પૂર્વ ચેરમેન સવસીભાઈ પટેલ, પીરાજી ઠાકોર, વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તેમજ વિવિધ સંગઠનો સાથે જોડાયેલા આગેવાનો અને સહકારી માળખાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. શંકરભાઈ ચૌધરીનું સાલ તેમજ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલાનું પણ સાલ તેમજ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. નવીન બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર તેમજ વાઇસ ચેરમેન કેશુભા પરમારનું સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ આગેવાનોએ પ્રવચન કરીને બેંકના વિકાસની વાતો કરી હતી. આ પ્રસંગમાં સહકારથી સમૃદ્ધિ બાબતે પણ વાત કરી હતી. ચેરમેન ડાયાભાઈએ બેંકના વિકાસની તેમજ ધિરાણ નીતિ બાબતે વાત કરીને ખેડૂતોને વાકેફ કર્યા હતા. વાઇસ ચેરમેન કેશુભા પરમારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર માન્યો હતો. ડાયાભાઈએ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો આભાર માન્યો હતો. આ સન્માન સમારોહમાં મંડળીઓના ચેરમેન તથા મંત્રીઓ અને બેંકના અધિકારીઓગણ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ભોજન લીધું હતું અને સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને અધિકારીઓએ હાજરી આપીને સન્માન સમારોહને સફળ બનાવ્યો હતો. અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા.